મસ્કાનો હવારે ફોન આવ્યો કે લાલુ દાદા તમે મારી દુકાને આવજો, આજ તમને ખુશીના સમાચાર આપવાના હે. પછી મસ્કો કેમ નો આવ્યો? હે પોલીસ વાળા આપણા ગામમાં? નક્કી કા કાંડ ચીવ લાગે. હે આ મસ્કો હે કે પોલીસ વાળો? લે તમને શું લાગે? હે મસ્કા, આ કોના કપડા પહેરીને આવ્યો? એ લાલુ બાબા, એલા કપડા પહેરી નથી આવ્યો. નોકરી લાગી ગઈ, નોકરી ઈ તે સરકારી. હે પોલીસની નોકરી? તો હે મસ્કા, પણ મેં તો તને કીધે તૈયારી કરતા જોયો નથી. હું લાલુ બાબા, મેં જેટલી તૈયારી કરી ને એટલે ગામમાંથી કોઈ તૈયારી નહીં કરી હોય. કેટલી તૈયારી? કેટલી હું 5 થી 6 કલાક વાંચતો રોજ. હે મસ્કા, આખો દિવસ તો તું આ દુકાને બેઠો હે, મેં તારા હાથમાં બોલ પેન કે ચોપડી તો ભારી નથી. લાલુ બાબા, હું છે ને રાતે વાંચું લખું. જો પાછું ખોટું બોલ્યો, રાતે 12 વાગે લગી તો આપણે બધા ફાકા તોડતા હોય. લાલુ બાબા 12 વાગ્યા પછી તું વાંચતો. બોલો હવે 12 વાગ્યા પછી? હા, આખું ગામ સુઈ જાય ને પછી હું મારી તૈયારી ચાલુ કરું. હા પણ મસ્કા, તારા ઘરે તો લાઈટ નથી. ઈ વાત હાચી, પણ લાલુ બાબા તમને ખબર હોય તો આપણા ગામના 4 કેડા પડે ખબર? હા ને એક સ્ટ્રીટ લાઈટ ચાલુ છે થાંભલે. હા ના ચાલુ છે ને? હા તો એકવાર ખબર તમે અહીંયા હાલતા હાલતા થતા હતા રાતે 12-1 વાગે. હા હા તો બસ ઈ સ્ટ્રીટ લાઈટ ઉપર ચડીને હું છે ને ઈ સ્ટ્રીટ લાઈટ ને અંજવાળે વાંચતો હતો. તો અહીંયા ખબર એક અવાજ એવો હતો, પછી તમે દોડવા માંડ્યા હનુમાન ચાલીસા બોલતા બોલતા. હા મસ્કા, કા ખખડવાનો અવાજ આવ્યો તું ભાગ્યો તો બી. હા તો ઈ છે ને હું સ્ટ્રીટ લાઈટ ઉપર ચડીને છે ને સોપડીના પન્ના ફેરવતો હતો. તમે એના અવાજથી એને બીન ભાગી ગયા હતા. ઠેક. તો પછી થાંભલાની સ્ટ્રીટ લાઈટ નો અને પ્રકાશ આવે ને એનાથી મેં ઘરે તૈયારી કરેલી છે. વાહ મસ્કા વાહ, નોકરી લીધી હો બાકી તે. આ તો પછી એમ છે, કોઈને ખબર જ નથી પડવા દીધી ગામમાં, નોકરી લાગી ગઈ ને ઈ. હે મસ્કા, હવે તું દુકાન ને બેહે ને અહીંયા? હા ના લાલુ બાબા, આ દુકાન તો એમ તો રાખવાની જ છે આપણે, એકાડે 2 કામ કરવાનો છે. પણ આ છે ને આમ થોડોક ટાઈમ હું ઓછો આપીશ. પણ એક કામ કરો ને, હું? આ દુકાન તમે થાચવી લે ને, મહિને હિસાબ આપી દેજો તમે મને. હા તે કાંઈ વાંધો નહીં મસ્કા, હું મહિને હિસાબ આપી દઈશ. હા હા લાલુ બાબા, હવે છે ને આમ કિસ્મત ના દિવસો, સારા દિવસો ચાલુ થઈ ગયા. આમ જો ભગવાનની દયાથી છે ને આ નાટ ગામમાં મારું પોસ્ટિંગ થઈ ગયું. બોલો લ્યો. વાહ મસ્કા વાહ. હા હા, એ ઓલા ગગા શેઠને તો ખબર નથી. લે ના આજે આ કપડા બતાવતા હું આ વર્દી એટલે રાજના રેડ થઈ જાય હોય. હા 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 જા. હા હું આવું. સારો મસ્કો પણ નોકરીએ લાગી ગયો. એ ગોકુળિયા, એ ગોકુળિયા. હું રાડ્યું નાખો છો? એ ગોકુળિયા, મારી જેમ તુંય લઈડો થઈ ગયો ને, જ્યાં હરખપટુડો થતો હતો. તે કાકા શેઠ તમે ધ્યાનમાં જ છો. એ ગોકુળિયા, તું ધ્યાન રાખજો, કપડા ફાટી જાય ત્યાં સુધી મારીશ હું. હે હા કપડા ફાટી જાય ક્યાં સુધી મારશો? હા. એ કાકા શેઠ, હું તે તમને મારીશ કપડા ફાટી જાય ને ત્યાં સુધી. એ ગોકુળિયા, માર તો લેતો ફાટો કપડા. કેમ ફાડું એમ? હા આમ. તો તમે કેમ મારશો? ગોકુળિયા, તું ફાડીને કપડા દેખાય તો લેતો. હા તો કાકા શેઠ ઉભા રહો. તમે બતાવો તો. તું કપડા ફાડીને દેખાય લે હવે. હા. કાકા શેઠ. ફાડીને છો ગોકુળિયા તે. તો તમે બતાવો તો ફાડી. લઈ જો. હવે તું કપડા ફાડીને દેખાય લે પાછો. હા તો કાકા શેઠ કઈ વાંધો ને. બાય આખી ઉખેડી નાખો. દુકાન તોડીને દેખાડો કે તમે. એટલે ફાડો હો ગોકુળિયા. ડેલે કોઈ ખખડાવી. એ પોલીસ વાળાને કોઈ કહી દીધું ઘડીકમાં આપણે બે બાઈ જઈએ. એ ગોકુળિયા, પાડોશી વાળાએ કહી દીધું છે. હા થાય ત્યાં આપણે બે. આવો સાહેબ આવો. આવો સાહેબ. બેઠો બેઠો સાહેબ. અહીંયા કોઈ બાઈથ્યું નથી. એ ગોકુળિયા, આ તો મસ્કો છે. હું છે? હે ઓય, આ કપડા કેમ બે ફાટલા પહેર્યા? ઈ તો સાહેબ છે ને અમે બે બાંધ્યા કે નહીં
એટલે કપડા ફાટી ગયા. બાધ્યા હા. હાલો ઊભા થાવ, પોલીસ કેસ હશે. હાલો પોલીસ સ્ટેશન હાલો, બે હાલો. એ સાહેબ પણ અમે બે બથમ બદલી જ બાજ્યા કાંઈ. તો અમને વાગ્યું નથી. હે પણ આ કપડા ફાટી ગયા, એટલું બજા તો એકેને વાગ્યું નથી. નહીં. એટલે એવી કઈ રીતના બજા તમે તો? હે, એમાં એવું છે ને, ગગા શેઠ મને ધમકી મારતા હતા કે તારા કપડા ફાટી જાય ને ત્યાં સુધી તને મારીશ. તે મેં કીધું કેમ ફાડીને બતાવો તો કપડા કેમ ફાડવા. તે ગગા શેઠે એનું ફાડ્યું બુશેટ, પછી મેં મારું ફાડ્યું બુશેટ. એમ હામા હામી ફાડ્યા, એકા બીજીના હાથ નથી અડાડ્યા કાંઈ. મસ્કા એમ એમ નથી બેઠા હો. એ ગગા શેઠ, પહેલી વાત તો ઈ કે તમે છે ને મને મસ્કો નો કહેતા, મસ્કા સાહેબ કહેજો. જ્યાં સુધી મેં છે ને આ કપડા પહેર્યા હોય ને ત્યાં સુધી તમારે મને ને સાહેબ કહીને બોલાવવાનો, મસ્કા સાહેબ. હાડો ડ્રેસ માં કરતો ત્યારે તમે તાર કહેજો તમે મસ્કો મસ્કો. હા સાહેબ, હશે સાહેબ. હા બસ એમ. હા, મસ્કા સાહેબ. હું કહેતા હતા તમે? કાંઈ નહીં, હાથ નથી અડાડ્યા એમ. ઠીક, હા હાથ નથી રેડ્યા તો કઈ કેસ થાશે નહીં. હા, તો વાંધો નહીં. સારું હાલો, ગામમાં હવે થોડાક માપે મેળા રહેજો તો તમને મજા આવશે અને મને મજા આવશે. બાકી આડાવડા ન થતા તો તમને મજા આવે મને મજા આવે. હા, તો કાંઈ અને એવું કઈ હોય તો ફોન કરી દેજો. હા, તો કાંઈ વાંધો નહીં. સારું હાલો. હા. હા હવે મસ્કો પોલીસ માં આવી ગયો ને, કાક થાય તો મસ્કો સંભાળી લેશે. ગોકુળિયા હું હવે તો આપણે જલસા હો. હે ગગા શેઠ, હવે ગામ ઊંડા માથે કરવું છે. હા. આમ જો મસ્કો આપણે પોલીસમાં આવી ગયો છે, બરોબર? એટલે હવે ગમે એ પોલીસ વાળાનો ફોન આવે ને કેસ કરવા જાય કે નહીં, એટલે આપણે મસ્કાને કહી દેવાનું સંભાળી લઈ જઈએ ન્યા અને આયા ટોચ નાખવાના બધાને. હા ઈ વાત સાચી ગોકુળિયા, પાછું ગુંડો બની જવો હવે. હા હા, આ તો બીતા થા આપણે પોલીસ વાળા છે એટલે. એ ગોકુળિયા હા. તો યાદ ચડી ગયું. લાલુ દાદા કે તુલા મને રમાડે, કાલ પૈસા દઉં, આજ દઉં, રમડી દઉં. ગોકુળિયા આજ પૈસા જ લઈ આવું. હા, તો પૈસા લઈ આવો ને, ધમકી મારતા હોય ને, નકર આમ જોવા ને અહીંયા ઢીપ જોઈએ ત્યાં લાલુ દાદા કેસ કરે ને એટલે સીધો મસ્કાને ફોન કરી દેવાનો, મસ્કા આવજે પોલીસ સ્ટેશન, કેસ થયો છે એમ. હા એટલે છૂટી જઈશું. હા, તરત. હું ગોકુળિયા જ્યાં જાઉં પેલા. હા, જાઓ જાઓ, તમે લેતા આવો પૈસા. અને હું ઘડી કાંઈ બેઠ્યો હો, પછી પાછું આવું ગામમાં. કઈ એવો ગગા શેઠ ને. હાલ બાબા જાઓ તમે ઘરે રોંઢો કરી આવો. ઘરે જમી આવું. હા હા, તે કાંઈ વાંધો નહીં મસ્કા. હા હા જમીન આવો વેલા હેઠ. ત્યાં સુધી દુકાને બેઠો છું. તડકાનો આવીને થાકી ગયો છું. હવે ઘડીક પોરો ખાઈ લઉં અને પછી જમી લઉં. આવો ગગા શેઠ બેહો. બે હું પૈસા લાવો હવે મારા. હા હા, પણ ગગા શેઠ પૈસા તમને આપવાના જ છે ભાઈ. પણ કેદી આપવાના છે? એમ તો રોજ કહો છો આપવાના છે આપવાના છે, પણ કેદી? આ ગગા શેઠ આમ જો દૂધે ધોઈને આપવાના છે તમને પૈસા. એમ કાંઈ પૈસા તું હોય તો નહીં જવાના ને ગામ મૂકીને. 430 રૂપિયા થયેલા છે, ઈ હું આજ લઈને જવાનો છું. હા ગગા શેઠ 2-3 દિવસ ખમો ને. એવા તો રોજ કહો તમે 2-3 દી ખમો, 2-3 દી ખમો. અમારે હું ધોયલા જ ખાધા કરવાના અહીંયા? તો ગગા શેઠ પૈસા નથી દેવા. હું નથી દેવા. નહીં પૈસા નથી દેવા. ગગા શેઠ થાપડ મારી મને. તો પૈસા ન જો તો થાપટ જ મારવું ને. ઉભા રહો તમે. લાલુ દાદા એ બોલો બોલો લાલુ દાદા. હલો સાહેબ. હા, મારી ઝૂંપડી આવો તો એક માણસ મને ધમકાવે છે. હે હેરાન કરે છે? હા, હાલો આવ્યો. પેલો કેસ આવી ગયો લાગે, આવા દે. હમણાં સાહેબ આવે છે જો. તો લાલુ દાદા તમારે જ ઓળખાલે છે, અમારે કઈ ઓળખાલે જ નહીં. હમણાં હું સાહેબ ને ફોન કરું. ખમો. ગગા શેઠ બોલો ગગા શેઠ. એ સાહેબ હું તમને લાઈવ લોકેશન મોકલું, જ્યાં આવો તો એક બેટલ થઈ ગઈ. મેટર થઈ ગઈ. હાલો હાલો પહોંચો હો. એ હા. બીજો કેસ આવી ગયો છે. વાહ ભાઈ વાહ. હાલી ગયો. હા, હું જોઉં હમણાં સાહેબ આવશે. હા તમે તાર સાહેબ ને આવે જો. તો પૈસા પાછા દેવા કે નહીં? હા, આવી ગયા સાહેબ. આવો આવો સાહેબ. બોલો લાલુ બાબા હું ફોન કર્યો છો? આ ગગા શેઠ મને હેરાન કરે છે. ગગા શેઠ તમે હું ફોન કર્યો છો? લાલુ દાદા મારા પૈસા લઈ ગયેલા છે, મને પાછા આપતા જ નથી. હામાં હેમી કેસ એમ ને. તો તમે મને ફોન કર્યો છો અને તમે મને જ ફોન કર્યો છો. હા, બરોબર બે ના ફોન આવ્યા. પણ હાથ ઉપાડ્યો તમારું કઈ? 2 લાફા માર્યા. 2 લાફા માર્યા? એ ગગા શેઠ આમ જુઓ, તમારે છે ને આ કાયદો હાથમાં નતો લેવાનો હો. તમારે છે ને ડાયરેક્ટ મને મળવાનું હતું. તમે એને 2 લાફા માર્યા જ કેમ? એ મસ્કા કે દુલા. એટલે તો છે ને તું આ ખંભા પરથી હાથ લે અને મસ્કો નહીં મસ્કા સાહેબ. હું હા મસ્કા સાહેબ. હા તારો ભાઈબંધ નથી હું અત્યારે, બરોબર? અત્યારે પોલીસ છું હું.
સાહેબ કેદુના મને ઈ વાયદા કરે, પૈસા આપતા જ નથી. આજ લઈ જાવ, કાલ લઈ જાવ, કેદુના વાયદા આપે મને. પૂછો એને. હાથે પણ ઈ તો એની પાસે આવે એટલે ઈ તમને આપી દે. પણ તારે આ કાયદો હાથમાં લેવાની ક્યાં જરૂર હતી? એની માટે એમ સેવી ને અમને કહેવાય ને તારે. પણ એ પછી કીધું નથી દેવા જાવ એમ કીધું એમ. પૂછો તો એને. હા હા ઈ બધું તો ઠીક છે, પણ ઘટા માણસ ઉપર તમે હાથ કેમ ઉપાડ્યો ભાઈ? તો પૈસા આપી દેવા જોવે ને. હા, સાહેબ પણ એના પૈસા આપી જ દેવાના છે ને. મારી આગળ હોય ને ત્યારે હું આપી જ દેવાનું છું એને પૈસા. બરોબર. 2 લાફા મેરા હતા ને? હા, 2 લાફા માર્યા છે. ઓય બાપા, કેટલી વાર કીધું તને અહીંયા હાથ ન મૂકતો એમ તું? 2 લાફા મેરા હતા ને? ઓય આવો. હિસાબ તો બરોબર કરવો પડશે ને? હા. ઓય બાપા, આવો. ઓય બાપા. એ સાહેબ, લાલુ દાદાને તો મારો, નકર ગામમાં વાતું કરશે ગગા શેઠને માર્યા એમ. એ પણ ગગા શેઠ એનો ક્યાં કઈ વાક જ છે આમાં? એમ કેમ મારવા? પૈસા નથી દેતો એ વાક જ છે ને એનો. હા ઈ વાત ઈ હશે. લાલુ બાબા એમ એક છે મારીશ, ઉભા રહી જાવ. મારે તો હું સંબંધ હાચવા પડે બે બાજુ. વાગ્યું નથી ને સાજુ? ના ના. હા તે વાંધો નહીં. એ સાહેબ, એને ધીરું ધીરું માર્યું, મને ફાસ્ટમાં માર્યું. ઈ બધો વહીવટ તમારે નથી કરવાનો. હાલ બે તું સટા કાલ ને કઈ બીજા 2 ધોકા મારીશ. હગો હાલો હાલો, આમાં કઈ ન જોવાનું હોય. તો સાહેબ એમ કહો કેદી પૈસા આપશે એમ. એ એની પાસે થાય એટલે આપી દેશે. હાલો નીકળો એટલે અત્યારે. હા હાલો હાલો બા દુકાને જાઉં. હે. ઓય બાપા, હું ગગા શેઠ હોય બાપા બોલો છો? એ ગોકુળિયા, મસ્કા સાહેબે માર્યો મને. કેમ? હું પૈસા ઉઘરાણી કરવા નો ગયો, હા તે લાલુ દાદા મસ્કા સાહેબને ફોન કરી દીધો. હા. પછી મને ધીબી નાખ્યો. એ મસ્કા સાહેબ ને કહેવાય ને, તો આપણી બાજુ નથી. તોય તે એ ગગા શેઠ, તમે છે ને ભણ્યા ખેડા પર ગણ્યા નહીં હો. કેમ ગોકુળિયા? તમે જે ઓળખતા ન હો મસ્કા સાહેબ ને, આમ જોવો થોડાક સા પાણીના પૈસા દેવા પડે ને, ઈ કેમ દેવા ગોકુળિયા? તો આપણી બાજુ થાય. ઈ વાતે હાચી હો ગોકુળિયા. એક કામ કર ગોકુળિયા, હા સાહેબને ફોન કર તું. હા લ્યો, હમણાં જોઈ જાઓ. માની ન જાય ને તો કહેજો લાલુ દાદા 2 ધોકા ખવડાવું. હા બસ. તમને માર્યા ને? હાલો મસ્કા સાહેબ, એ બોલો ગોકુળભાઈ. એ સા પાણી પીવા અમારા ઘરે આવજો ને. હા તે હાલો આવું જ છું. આ તમારે ડેલીને બોરે જ ઊભો છું. હા તો કાંઈ વાંધો નહીં. અહીંયા તો ઊભા છે, બહાર નીકળતા છે ને તે આવે જ છે. લ્યો. ગોકુળિયા, સીધા પૈસા આપી જ દેવાના ને? ના ના, હું તમને ઈશારો કરું ને, સા પાણીના પૈસા આપો એટલે તમારા ખિસ્સા મળો એક મૂકી દેવાના, એ હાથમાં નહીં લે. આજો આવો આવો મસ્કા સાહેબ. હા હા આવો સાહેબ. સા પાણી પીવા બોલાવ્યા. ઠીક. હા બનાવો બનાવો. હા હા કાકા શેઠ, આપો તમ તારે, નહીં વાંધો આવે. સા પાણી ના હો, ખાલી સા પાણી. હા હા ઘટતા લાગે કાકા કે છે. થોડાક વધારો. ખાલી સા પાણી ના હો તમ તારે, ટેન્શન ન લેતા. એ કાકા શેઠ હજી ઘટે છે, નાખો થોડાક. એ ગોકુળિયા, મારી પાસે ખૂટી જા. નાસ્તા ને દેવા પડે. ભલે હું આપું. હા હા આપ્યો સર. હાલ ખિસ્સા મૂકી દેવાના, હાથ હાથ નહીં દેવાના. ઈ પછી લઈ લે. રાજી. હાલો માની જા. હાલો ઉભા થાવ. હા ક્યાં જાવું? લાલુ દાદા 2 ધોકા મારવા લઈ જાય. હાલો થાવ ઉભા. ઓય બાપા, એ સાહેબ ભાઈ એને હું કરવા મારો છો? ઓ બાપા, એક ઈમાનદાર પોલીસને તમે રિશ્વત આપો છો? આની ઉપર છે ને તમને કેસ લાગુ પડશે. હાલો બે પોલીસ સ્ટેશન. ભાગી ગયો એક? કાઈ વાંધો નહીં, એક ભાગી ગયો પણ ગગા શેઠ તમે તો છો ને. હાલો તમે તે છે ને હવે ખાવ જેલ ની હવા. હાલો.